ખેડામાંથી સમાચાર મળી આવ્યા છે। અજમાવત કોટ કંઠેલાલથી આશરે 30 કિલોમીટર દૂર આવેલ એક ઐતિહાસિક ધરોહર તરીકે જાણીતી જગ્યા છે અને વાત્રક નદીના કિનારે સ્થિત સેકન્ડ વર્ષ સુધી જૂનો આ કોટ આજે ખંડેરની સ્થિતિમાં પહોંચી ગયો છે। મધ્યકાલીન યુગમાં રાજા રજવાડાના સમયમાં પથ્થરથી ઈંટ અને ચૂનાથી બનાવેલા આ કિલ્લામાં મૂળ 4 કમાન્ડ ઝાલા। હું અહીંયા ઘણા સમયથી નોકરી કરું છું અને આ કિલ્લામાં અવારનવાર હું આવતો હોઉં છું। ખરેખર આ કિલ્લો અત્યારે ખંડેર હાલતમાં છે। અગાઉ જે વાત કરી એ રીતે જો આ પુરાતત્વને જાણ કરી અને આ કિલ્લાની જો મરામત કરવામાં આવે તો ગામની શોભામાં વધારો થાય। કારણ કે અહીંયા ઘણા બધા ગુજરાતી ફિલ્મ સ્ટારો આવે છે, ગાયક કલાકારો આવે છે, ઘણા બધા અહીંયા એનું નિદર્શન કરવા માટે જોવા માટે આવે છે અને અમને પણ ખૂબ જ આનંદ થાય છે કે જો આ લોકો અહીંયા આવતા હોય તો સરકારની ધ્યાને પણ આ જવું જોઈએ અને આનું સમારકામ થાય તો લોકોનો ઘસારો વધે અને એક પ્રવાસન સ્થળ જેવું પણ થાય। એટલે અમારી ઈચ્છા એવી છે પુરાતત્વ વિભાગ અને ધારાસભ્ય, સંસદ સભ્ય, રાજ્યસભાના સાંસદો જો આની ધ્યાન થોડુંક આપે અને એની મરામત કરે તો ખૂબ જ સારું છે। કારણ કે અત્યારે બિલકુલ ખંડેર હાલતમાં છે। ઉપર મેં જોયું તો 4 કમાન હતી, એમાંથી 1 કમાન તૂટી ગઈ છે અને બીજું ઘણું બધું નુકસાન ઉપર થયું છે અને હજુ પણ બીજી 3 કમાન અત્યારે હાલતમાં ખૂબ સારી સ્થિતિમાં છે, પણ એ આવનાર સમયમાં તૂટી જાય એવું મને લાગે છે। એટલે ખરેખર આના ઉપર ધ્યાન આપવું જોઈએ સરકારે અને આની મરામત તાત્કાલિક થાય એવી મારી રજૂઆત છે સરકારમાં અને પુરાતત્વ વિભાગની અંદર। ખૂબ જ અમને પણ આનંદ થશે અને ગામની શોભામાં પણ વધારો થશે। કારણ કે આ ગામ પણ ઐતિહાસિક છે, બ્રાહ્મણોનું ગામ છે। અહીંયા ઘણા બધા બ્રાહ્મણો પણ વસતા હતા। આજુબાજુ મોટાભાગની પ્રજા રાઠોડ અને સોલંકી લોકો અહીંયા રહેશે અને અહીંયા એક સરસ મજાની આશ્રમ શાળા છે, બાજુમાં એક હાઈસ્કૂલ છે, પાછળ વાત્રક નદીનો કિનારો છે, એની ઉપર એક ચેક ડેમ બાંધેલો છે અને આહલાદક વાતાવરણ છે, જાણે કુદરતની ગોદમાં રહેતા હોય એવું અમને અહીંયા ફિલિંગ થાય છે। ખૂબ જ સુંદર વાતાવરણ છે અને અહીંનો લાવો લેવા માટે ખરેખર લોકો અમદાવાદથી, નડિયાદથી, આણંદથી, સૌરાષ્ટ્ર વિભાગના, મહેસાણા વિભાગના લોકો પણ અવારનવાર આવતા હોય છે। ઘણા બધા કલાકારો આવતા હોય છે અને એ લોકો અમને પણ એવી રજૂઆત કરે છે કે સાહેબ તમે અહીંયા સ્થાનિકના હોય તો કેમ તમે આ રજૂઆત નથી કરતા પુરાતત્વ વિભાગ અથવા તો સરકારની અંદર રજૂઆત